એક સુવિધા છે લોકલ પાસ અને બીજું છે માર્ગ મિત્ર। જે લોકો ભારતમાં નેશનલ હાઈવે ઉપર મુસાફરી કરે છે એના માટે સરકારે બે સુવિધા શરૂ કરી છે। એક સુવિધા છે લોકલ પાસ અને બીજું છે માર્ગ મિત્ર। આ બંને સુવિધા એવી છે કે જે લોકો વારંવાર નેશનલ હાઈવે પર જવાનું થતું હોય એમને આ મોટો ફાયદો થઈ શકે છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI પોતાની એક રાજમાર્ગ યાત્રા એપ છે, એની અંદર બે નવી સુવિધા શરૂ કરી છે અને આ બંને જે સેવા શરૂ કરવામાં આવી એનો હેતુ એ છે કે જે લોકો હાઈવે પર મુસાફરી કરે છે એમની મુસાફરી વધારે સરળ બને। હવે પહેલી સુવિધા છે એ હું તમારી સાથે વાત કરું તો આ સુવિધા ઘણા બધા લોકોને કામ લાગે એવી છે। અત્યાર સુધી કોઈ વ્યક્તિ ટોલ પ્લાઝાના 20 કિલોમીટરની અંદર રહેતો હોય તો એને દરરોજ ટોલ નાકા પછી પસાર થવાનું હોય તો એના માટે એણે એ માસિક પાસ કઢાવે અને એના માટે એણે ટોલ પ્લાઝા પર જઈ આધાર કાર્ડ અને વાહનોના કાગળ જમા કરાવવા પડતા હતા। પરંતુ હવે નવી સુવિધા જે શરૂ કરવામાં આવી એમાં લોકોએ હવે ટોલ પ્લાઝા પર જવાની જરૂરત જ નહીં પડશે। ઘરે બેઠા બેઠા ટાંટિયા લંબાવીને તમે મોબાઈલ ઉપર જ આ ટોલ નાકા ઉપરથી પાસ ખરીદી કરી શકશો। તો આનો લાભ કોને મળશે? તો જે લોકો ટોલ પ્લાઝાની 20 કિલોમીટર અંદર રહે છે એને લાભ મળશે, જેમની પાસે ફાસ્ટેગ છે એમને લાભ મળશે, જેમનું વાહન વ્યક્તિગત ઉપયોગ માટે છે એમને લાભ મળશે, જેમની વિગતો ડિજીલોકર અને વાહન પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે એમને લાભ મળશે। અને આ પાસ તમે લીધા પછી 1 મહિના સુધી એ જ ટોલ પ્લાઝા ઉપર અમર્યાદિત સફર કરી શકશો, એટલે જેટલી વાર આવવું જવું હોય એ તમે કરી શકશો। એક સામાન્ય ઉદાહરણ તરીકે તમને સમજાવું કે તમે ધારો કે સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં રહેતા હો અને જ્યાં તમે રહેતા હોય એની 20 કિલોમીટરની અંદર તમારે રહેવાનું, એને તમને વારે ઘડીએ ઓફિસના કામ માટે કે બિઝનેસ માટે કે ધંધા માટે જો દરરોજ જવાની જરૂર પડતી હોય તો તમારે હવે ઘરે બેઠા મોબાઈલથી જ તમે આ માસિક પાસ છે એ મેળવી શકશો। હવે આ પાસ મેળવવાની પ્રક્રિયા શું છે, એટલે તમે કેવી રીતના પાસ મેળવી શકશો? રાજમાર્ગ યાત્રા એપની અંદર એક લોકલ પાસ વિકલ્પ આવશે, એ તમારે પસંદ કરવાનો આવશે અને એ પછી ડિજીલોકર અથવા વાહન પોર્ટલમાંથી આપમેળે એની જાતે જ વાહન નંબર, સરનામું અને ફાસ્ટેગની વિગતો છે એ ફટાફટ ચકાસી લેશે અને એ ચકાસણી પૂરી થઈ જાય એ પછી મોબાઈલથી તમે પાસ ખરીદી શકશો। NHAIએ અત્યારે આ જે સુવિધા છે એ દિલ્હીના મુંડક્કા બક્કરવાલા ટોલ પ્લાઝાથી શરૂ કરી છે, પણ NHAIનું કહેવું છે કે ટૂંક સમયની અંદર જ દેશના બધા જ ટોલ પ્લાઝા ઉપર આ સુવિધા લાગુ કરવામાં આવશે। બીજી જે સુવિધા શરૂ કરી છે એ માર્ગ મિત્ર। માર્ગ મિત્રની સુવિધાની અંદર લાભ એ છે કે એ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સહાયક છે, એટલે જો મુસાફરોને ફાસ્ટેગ સંબંધી, KYC સંબંધી, રિફંડ, ટોલ પાસ સંબંધી કોઈ પણ સવાલ પૂછવો હોય તો આ એપ તમને જવાબ આપશે અને આ 22 ભાષાની અંદર ઉપલબ્ધ થશે। હવે આ બંને સુવિધા ઉપલબ્ધ થવાને કારણે ફાયદો શું થશે? તો ફાયદો એ થશે કે વારંવાર તમારે ટોલ પ્લાઝા પર જઈને પાસ કઢાવવા પડતા હતા તો એ ભીડ ઘટી જશે, સમયનો બચાવ થશે, કાગળની પ્રક્રિયા બિલકુલ ઓછી થઈ જશે અને સરકારે કહ્યું કે આ ડિજિટલ ઇન્ડિયા અને ઇઝ ઓફ લિવિંગ અભિયાનનો ભાગ છે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।